કેવું છે ભગવાને આમ જોયું અર્જુન ની સામે કે હા અર્જુન કે પ્રભુ તમે સાંભળો તો કહું કે હા બોલ ને અર્જુન તું બોલ હું સાંભળીશ કારણ કે નકરું મારે જ તને જ્ઞાન દેવું નથી તારું પણ મારે સાંભળવું પડે બોલ અર્જુન તારે શું કહેવું અને ત્યારે અર્જુન ભગવાન કનૈયાને કહે છે આ રચના બહુ સુંદર મજાની છે હે કૃષ્ણ પરમાત્મા હે કનૈયા બાપ સાંભળ મારી વાત શું છે ગીતાના હે ગાનારા સૃષ્ટિના હે રચનારા તારું હું પણ મૂકી દે કનૈયા હું પણ મૂકી દે હે ગાનારા સૃષ્ટિના હે રચનારા તારું હું પણ મૂકી દે કનૈયા હું પણ મૂકી દે ભગવાન અર્જુન ભગવાનને કહે છે હે કનૈયા તું એમ કહે છે હું પણ બહુ સારું નથી તો તું એમ કહે કે પીપળામાં હું રાજામાં હું સિંહની અંદર હું તો આ હું પણ તું મૂકી દે ગીતાના હે ગાનારા સૃષ્ટિના હે રચનારા તારું હું પણ મૂકી દે કનૈયા હું પણ મૂકી દે અર્જુન કહે છે હે કનૈયા સાંભળ બાપ पहला ते बनायो मुझने पसी मैं बनायो तुझने पहला ते बनायो मुझने पसी मैं बनायो तुझने बे हर खासी गणी ले तारू हूँ पण मूकी दे ખાસી ગણી લે તારું પણ અર્જુન ભગવાનને કહે છે હે કનૈયા તું પરિબ્રહ્મ પરમાત્મા છું સમગ્ર વિશ્વનો માલિક છું બાપ પહેલા તે મને બનાવ્યો ને અને પછી મેં તને બનાવ્યો પહેલા તે મને બનાવ્યો પણ મૂર્તિ રૂપે મેં તને કંડાર્યો અને મંદિરની અંદર તને મૂક્યો ને પછી જગત તને પૂજવા માંડ્યું બાકી હું ન હોય તો તને કોઈ ઓળખે નહીં આ તો હું શું એટલે તને ઓળખે છે આ સિક્કાની બે બાજુ છે કારણ કે ભક્ત ન હોય તો ભગવાનને ઓળખે કોણ અસત્ય ન હોય તો સત્યની ખબર કોને પડે હા અંધારું ન હોય તો અંજવાળાની ખબર કોને પડે આ તો ભક્ત છે એટલે ભગવાનને બધા ઓળખે કે આ તો મેં પ્રભુ તને બનાવ્યો અને મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીને તારું પૂજન કર્યું એટલે જગત તને ઓળખે મરક 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 કૃષ્ણ પરમાત્માએ દાંત કાઢ્યા હો કે અર્જુન બાપ જમાવટ કરી તે અર્જુનની વાત ભગવાન કૃષ્ણ પરમાત્મા જે ગીતાનો ગાનારો છે જે ગીતા જેવડું જ્ઞાન આપી દીધું એ ગીતાનો ગાનારો આજ અર્જુનને સાંભળે છે કે અર્જુન બાપ